साधे लक्ष्यम् एकं नित्यं अखिलं अचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनो पधारेला हरि गुरु संतनो सनातन धर्मनो सद्गुरुनाथ महाराजनो जय। खूब खूब धन्यवाद। આજે ટાકરવાડા મુકામે ચહેરાબાની પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્ર શ્યામળભાઈ, પ્રતાપભાઈ, ગણપતભાઈ તથા મનોજભાઈ તમામ ભાઈઓએ મળી, સમગ્ર પરિવારજનોએ મળી અને સુંદર શ્રદ્ધાંજલિ નિમિત્તે જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું અને તમામ ભક્ત મંડળોને બોલાવી અને અરસપરસ દર્શન કરાવ્યા। એ બદલ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। બધા તાળીઓથી એક વખત વધાવો બધા એમને, અને એમને પરમાત્મા ખૂબ સુખી કરે અને ખૂબ લાભ આપે। આજે અમારે ટીંબાચોડી નિવાસી પરમ પૂજ્ય સંત શિરોમણી કરશનદાસ બાપુના ચિરંજીવી મોતીરામ મહારાજ પણ પધાર્યા। મારા દર્શન પહેલી વખત થયો। અમારા કરશનદાસ મહારાજનો તો બહુ પરિચય હતો, અને વિશેષમાં ટીંબાચોડી એટલે અમારા ગુરુના ગુરુનું ગામ। સદારામ બાપુ અમારા ગુરુને, એમના ગુરુ કાળુરામ મહારાજ ટીંબાચોડી એટલે એમના ગુરુના, અમારા ગુરુના ગુરુનું ગામ। અને અમારે મોતીરામ મહારાજ દર્શન આપ્યા, ખૂબ ખૂબ આભાર માનો। અમારે જ્યારે જ્યારે અહીંયા આવવાનું થાય ત્યારે ગણપતભાઈ તબલો લઈને આવે છે, અને એ એના જમાઈ છે અને હું જમાઈ છે। હા, જમાવે ને જમાઈ કહેવાય। જે જમાવે ને એને જમાઈ કહેવાય ને। ઘણા જિંદગી ભર જમાવતા નથી, આખી જિંદગી જતી રહે ને તો એ જમાવતા નથી, એટલે જમાઈ જમાવે, જમાઈ ભાઈ જમાવે। એટલે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। અમારા સંડારીવાળા જો હોય ને તો આનંદ આવે બોલવાનો, જરાય કોઈ ગળામાં તકલીફ ના થાય, અવાજ ટણાટણ આવે। અને એટલે કોઈ પણ સાધન સારું હોય ને, કોઈ પણ સાધન, તો એ સાધન ઉપયોગ કરવાની તમને આનંદ આવે। અને સાધન આપણું ખરાબ થઈ જાય ને એટલે પછી કોઈ એની વાપરવું હોય, કરવું હોય, પણ જોવે એવું થાય નહીં। એમ આ એક આપણું સાધન છે, આ એક આપણું સાધન છે। અને સાધન જ્યાર સુધી સારું છે ત્યાર સુધી તમારે જે કરવું હોય થઈ શકે। સાધન સારું છે એટલી વાર ભજન પણ થઈ શકે, અને સાધન સારું છે એટલી વાર ધંધો પણ થઈ શકે। સાધન સારું છે એટલી વાર તમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો એ કરી શકાય, અને ઊંધું કરી જેલમાં જવું હોય તો એ જઈ શકાય। પોટલી પીને ઉકરડે પડ્યું રહેવું હોય તો એ પડ્યું રહેવરાય, અને સારું કામ કર્યું હોય, ગાદીએ બેસવું હોય તો એ બેસી શકાય। સાધન મળ્યું છે, કિંમતી છે। આ સાધન એટલું બધું કિંમતી છે કે એની કોઈ કિંમત અંકાય એવી નથી। હવે આ સાધનનો કોઈ વોક નથી, પણ ભોગવવું એને પડે। સાધનનો કોઈ ગુનો હોતો નથી। તમારે પાઇપ મૂકેલી હોય ને, પાઇપ, એમાં તમે પાણી જો કદાચ ચલાવવું હોય તો એ ચલાવી શકો, એમાં ડીઝલ ચલાવવું હોય તો એ ચલાવી શકો, એમાં પેટ્રોલ ચલાવવું હોય તો એ ચલાવી શકો। હવે પાઇપનો તો કોઈ ગુનો નથી। પાઇપનું કામ શું છે? જે વસ્તુ છે એ વસ્તુને લાવવાનો। એમ આ સાધન છે ને, એ સાધનનો તમારે કઈ જગ્યાએ ઉપયોગ કરવો ને, એ આમાં જે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, અને એના બધાનું વડા પ્રધાન છે મન। અને મનનો જે સુખો છે એ પરમાત્મા છે, જે આત્મા આપણે જેને કહીએ છીએ। હવે આત્માનું તો આ ચાલવા દેતું નથી। અમે જો જે જગ્યાએ પ્રધાનો જે દેશમાં નુકસાન કર્યું ને રાજાઓના વખતમાં, તો જે પ્રધાન હારા ના મળે ને, પ્રધાન એ રાજાનું ને પ્રજાનું બેનું નખો જ વાળે। જેને પ્રધાન હારા મળ્યા ને એ રાજાને તારી દે, અને પ્રધાને હાહુ લોકલ વહુ ફાટ, હાહુ લોકલ વહુ ફાટ। રોજ એક્સિડન્ટ થાય અતારની આ એમાં કીધું કે એક સરસ વાત કરી કે જે
લવજી કલેક્ટર કીધું, સરકુલ બિચારો શું કરે, ધાર્યું ધણીનું થાય, મને પદ ભૂલી ગયો છું, પણ એનો કહેવાનો મતલબ એ થાય કે આ જે શરીર છે એમાં તમામ ઇન્દ્રિયો છે, અને ઇન્દ્રિયો બુદ્ધિ મન અને ચિત્ત ને અહંકાર 4 અંતકરણ. હવે તમારે એને કઈ જગ્યાએ લઈ જવું એ ક્યાંનું કામ લઈ જાઉં એ કોનું કામ? હમણાં મહારાજે સરસ વાત કરી હતી, અને હમણાં મનનું ભજન પણ સરસ એક ગવરાણું હતું. તો મન જો લઈ જાવું હોય એ લઈ જઈ શકે. અમુક દ્રષ્ટાંત એક વડીલો પાસે વાપરેલું છે કે એક ભાઈને એક બકરી પાળેલી ને એક મોકડું બકરી બે પાળેલા. એટલે આ ઘેરથી પાણી ભરવા જાય ને એટલે મોકડું હંમેશા હોશિયાર હોય. એટલે એ મારું આમ ગળામાંથી પેલું કાઢે અને જાળવી અને પેલા દૂધાકણો પડ્યો હોય ને એનું બધું દૂધ ખાઈ જાય. અરે પેલું માખણ અને દહીં પડ્યું હોય કે દૂધ પડ્યું હોય ખાઈ અને પછી જરાક દહીં લઈ અને બકરીના મોઢે ચોપડીને સુખ શાંતિથી બેસી જાય. પેલી બઈ આવે ને એટલે સીધી બકરી ઉપર ફરી વળે. બકરીને એવી મારે બકરી રાહે ભરાવે. આ ખાઈ જાય મોકળું અને માર ખાય બકરી. એટલે રોજ આવા. હવે આવું જોતો એક દાડો અમારા મહારાજ જેવા કે આ બકરીને કેમ રાડ પડાવે અને ઘેર હોય એટલી વાર મારતી હતી, પણ બહાર જઈને આવતો બે સીધી બકરી ઉપર પડી જાય છે. એટલે ડબલ બોધે, 3 વળી બોધે બકરીને, પણ તોય ખાઈ જાય. એટલે કે આટલી બોધું શું તો આ શું કરે છે, ખાઈ જાય છે. મહારાજે જોયું તો કે હા તો બિચારું કરવા વાળું બીજું છે અને બિચારો ભોગવે છે બીજું. એટલે એમને ભાઈને કીધું કે તું આ શું કરે છે જો, પહેલું તું પછી તું માર. એટલે એને થોડી હેડી અને પછી હંતાઈજી બાજુના ઘેર તો પેલા મોકડા કોમ એનું કોમકાજ ઉપાય જાળવીને ગાળીઓ ઉતાર્યો, ખાઈ અને બકરીને સુપડી દીધું. અને પછી તો પેલી બકરી ભાઈ આવતી હોય ને સોધરી ખકડતા પેલ બોખા કરવા પડે કે હવે મારે ફળવાની જ છે. ઓહો કે આ તો ખાવા વાળો બીજું અને આ બકરીને મારીને એના ભોગ કાઢી દો છે. હવે તમારે જો કદાચ દારૂ પીવાની ઈચ્છા થાય કે ના થાય, મનને કે મને અને પછી ફેફસે બગડીને ઇન્જેક્શન લેવો પડે તો આ બકરીને આજે ભોગવવા પણ આવે ને બકરીને. કદાચ મન બગડી કોકની મશ્કરી કરીને માર ખાવાનો વારો આવે તો કે ન આવે બકરીનો. કરે પેલું મારું વાલું અને કરે આ અને આજ મોડું થયેલું છે ને આજ ઊંધું કરાવે. એટલે જો મન ચંગા તો કથરોટ મેં ગંગા, मन की याद लखावे गुरु सोई मन की याद लखावे, मन का संशय मन को पड़िया तन छूटे मन कहाँ जावे, गुरु सोई मन की याद लखावे. અને એ મન જો કદાચ એ મન અર્પણ થઈ જાય, मन का तरंग मार ले बस हो गया भजन, मन के तरंग मार ले बस हो गया भजन. આ મન જો મન તું દરિયાની લહેરી સમાન છે, લહેરી સમતા સમુદ્ર દેખાય બીજો નથી બોલતો. મન તું તારા ઠેકાણે હરીને ઠેરાવજે, ખોળવા જાતમ પોતે ખોવરાય બીજો નથી બોલતો. એટલે આ મન છે ને, મન જો કદાચ એ તન એ મન જો અર્પણ થઈ જાય, સદગુરુ મહારાજને સમર્પિત થઈ જાય અને એ સુધરી જાય તો ગીતામાં કીધું કે 10 ઇન્દ્રિયો 11માં મન એ હું છું. 10 ઇન્દ્રિયોમાં અને 11મું જે મન છે એ હું છું. मन ही ईश्वर मन ही माया, मन से बड़ा न कोई तोरा मन दर्पण कहलाय. એટલે મન જેવી તેવી બાબત નથી, પણ મને બીજું પહેરી ગયું છે, મને બીજું પહેરી ગયું અને પછી આ બુદ્ધિમાં વિકાર ઉભા છે. મેલોડી સાદર એમ નથી કીધું, મને ગાયું હતું ને. હા, તો મને તો શું ધોવાની, કોનો તો કોઈ ગુનો જ નથી. તો મને મેલોડી કોણ થઈ ગયું છે. આ મેલી થઈ એ ચાદર કઈ? આ બુદ્ધિ છે ને, એમાં મલિનતા આવી. આ બુદ્ધિમાં મલિનતા. સદારામ બાપાએ ભજન ગાયો, ડોશી શેકણી તાણવી તું છોડી દેજે, તારું નાક ગંધાય, ડોશી શીંગણી તાણવી તું છોડી દેજે. ડોશી ડાબડી વખાણી 3 લોકમાં, દેવો ગુણ એના ગાય, ડોશી શીંગણી તાણવી તું છોડી દેજે, તારું નાક ગંધાય. હવે આ ડોશીમાં કોને કીધું? બુદ્ધિને. અને ડાબડી એટલે આ કાયા. ડાબડી વખાણી 3 લોકમાં, કે દેવો એના ગુણ કહે છે. દેવો પણ એક વખત એવી ઈચ્છા કરે છે કે એક વખત આ મનુષ્યનું તન અમને મળે, મનુષ્યનો દેહ અમને મળે, મનુષ્ય અવતાર અમને મળે તો પરમાત્માનું ભજન કરી શકીએ.
હું વારંવાર કહું છું કે તમારે ઘણા ભુવાઓ હોય ને ભુવા, તો મેલડીને એક આકોટો કરી અને ટાકરવાળાને ચંગવાળામાં લઈ જાવી હોય તો લઈ જાય કે ના લઈ જાય? હે તારે તારે આ તો અહીંયાથી હું લાવે કે ના લાવે? હા, અને ઝાપડીને જો આકાપાસી કરવી હોય ભગાભાઈ લઈ જાય કે ના લઈ જાય? તમારે ગમે એક આકોટો કર્યો નહીં કે મેલડી માને ઉપડવું પડે, ઝાપડી માને ઉપડવું પડે કે એ તો અમારા કોમત આવે અહીંયા રહેવા જાય ત્યાં લઈ ગયા અને એમને જ ન લાવે તો. અને હું અહીંથી ભગાભાઈ તમારે ખેરવવા હોય તો ખાયું હે એ ગમે તેમ દહ ભૂવા આવે અને કદાચ આકોટા કરે ને ગમે વેણને વધાવા કરે તો એ વૈથા જોય ના જોય. કેમ કે તમે દેવોને પણ દુર્લભ એ મનુષ્ય તમે દેવના મંદિર બાંધવા તો તમે બધાઈ શકો, તમારે એનું પ્રતિષ્ઠા કરવી હોય તો કરી શકો, એની મૂર્તિ બનાવવી હોય તો બનાવી શકો, અને તમામ પાદરો જેવું મળી અને તમારું એક જણાનું ઘર કરી શકે. તમે બધા પાદરોના દેવોના તમે મંદિર બનાવો કે ના બનાવો? હે અને નિવેદ કરો તો તમે કરો કે બીજું કોઈ? તો એ દેવો એટલા માટે પ્રાર્થના કરે કે અમારે કાયમી વહીના ઉછાળા રહેવું પડે. કાયમી માટે આરે અગરબત્તી તો કરે તમારે ધુમાડો આવે ન કે કોઈ મેળ આવે, આરે કોક ચડાવે તમારે ઉધી પોકે ન ગમે કોઈ કરી શકે નહીં. અને તમારે જે કરવું એ હાથે કરી શકો, તમારે કોઈની આશા કરી? તમારે કોઈની તમારે દેવોને બોલાવવું હોય તો તમે બોલી શકો, તમારે પરમાત્માને ઘેર બોલાવવું હોય તો તમે બોલી શકો. તમારે જે કરવું હોય તમારા હાથની વાત છે. તમારે પાણી ભરાવવું હોય તો પરમાત્મા પાસે ભરાઈ શકો, એટલી શક્તિ પરમાત્માએ તમને આપી દીધી છે. તમામ શરીરો ઘડ્યા, તમામ દેહો બનાવ્યા, અને તમામ દેહોમાંથી શ્રેષ્ઠ જો આ ઘાટ ઘડ્યો હોય તો આ પણ આમાંથી પેલા જે ઇન્દ્ર અને અહલ્યાના ઘરમાં ગૌતમના ઘરમાં બેસી ગયા. ગૌતમના ઘરમાં બેસ્યા એટલે ગૌતમે અહલ્યાને આખું દ્રષ્ટાંત હું નહીં કહેતો, એનો સાર છે આપણે સમજવાનો છે. કારણ કે ઇન્દ્ર જે છે ને એને અહલ્યા ઉપર મન મોયું હતું. અહલ્યાને ભોગવવા માટે એને કપટ કર્યું અને રાત્રે એ ગૌતમ ઋષિ પેલો કુકડો થઈને પેલો બોલ્યો. બસ રાત અડધી હતી. ઇન્દ્ર ગૌતમનું સ્વરૂપ ધારણ કરી અને ગૌતમના ઘેર આવ્યા. ગૌતમ નાવા જ્યાં ત્યાં ખબર પડી કે મારું રાત બોલે, તમારે રાતે બોલે. રાત દાડો ઉજ્યો નથી, પરોડિયું થયું નથી, અડધી રાત લાગે છે, બોલે કે ના બોલે? આમ તો રોડે બોલે. તમારે જ્યાં ગોધડું બોલાવવું હોય તો સંતોએ બધું જો કદાચ પેલો જે જ્ઞાનદેવને ચાંગદેવને તમે જુઓ તો જ્ઞાનદેવને ઓટલો હેડ્યો છે ગણપતભાઈ. ઓટલો ચાંગદેવ મોટા સિદ્ધિવાદી હતા, સિદ્ધ પુરુષ હતા. તો જ્ઞાનદેવના દર્શન કરવા એટલે સિંહ ઉપર બેસી ગયા. પેલા જે સાપ ને એવાના તો એમને પેલા કર્યા, ચોકડું કર્યું અને સિંહ ઉપર બેસી અને મળવા જા. હવે દાતન કરતા હતા જ્ઞાનદેવ, અને જ્ઞાનદેવ ઓટલાને કીધું હેડ, તો ઓટલાને હેડવું પડ્યું. ચાંગદેવનું અભિમાન ઉતરી ગયું કે મેં તો જે ચેતન છે ને અહીંયાને વશ કર્યો છે, અને તો જળને ચેતન કર્યું છે. આ જળને ચેતન કર્યું. સંતની તાકાત છે, જળને ચેતન કરી શકે. આ ઘરને હેડાડવું હોય તો હેડાડી શકે, આ તબલાને બોલાવવું હોય તો બોલાવી શકે, આ ઓટલાને હેડાડવો હોય તો હેડાડી શકે. પણ એ આધ્યાત્મિક વાત છે. એ વાત સદગુરુ મહારાજના શરણે ગયા સિવાય સમજાય એવી નથી. પેલા ગૌતમ ઋષિને ખબર પડી, પાછા આવ્યા તો જોયું તે કપાળ ખખડાયું તો મોટા બીજા ગૌતમને આકડ્યા. તરત જ ઓળખી ગયા તો કે ઇન્દ્ર છે. તરત શ્રાપ આપી દીધો અહલ્યા કે પથ્થરની શલ્યા થઈ જા. અહલ્યા કે મારો કોઈ દોષ નથી, હું છેતરી છે કે મારા પતિ છે, કે આટલા વર્ષોથી હું તારા ભેળો તો મને ઓળખી ના શકી. બહુ રૂપિયો ગમે તે ડોળ કરીને આવે, ગમે તેમ રાજા થાય તો રાજાના ગુણ એનામાં આવે. ગમે એ કદાચ પેલો રાજા થઈ જાય આ તો એને રાજાના ગુણો આવે. ભવૈયો હોય એ કદાચ પાત્ર પહેરે પણ રાજાના ગુણો એનામાં આવે. ભલે આકોટા કરે હું સિદ્ધરાજ છું, હું ગમે તેમ કરું. એક જણો મહારાણા પ્રતાપનો વેહ પહેર્યો અને થોડુંક પીતોય તો આ તો નાટકવાળા હોય એટલે ગમે તે કરે. એટલે અડધી રાતનો નજીક કોઈ હાઈવે ઉપર ગોપ હતો અને એને પીધેલો હતો અને પહેરેલા કપડે મહારાણા પ્રતાપના પહેરેલા કપડે
અરે એ નાટક પૂરું થયું ને એટલે બસમાં ચડી ગયો. એટલે કંડક્ટરે કીધું કે ટિકિટ, પેલો કે મહારાણા પ્રતાપ ટિકિટ ના લે, પેલો કે વધો નથી. હવે બસ હેડી અને જંગલ આવ્યું, ભયંકર જંગલ. પોચ ગયું આ બાજુ ગોમને, પોચ બાજુ આ ગોમને, અને એની ઘંટડી વગાડી કે ચિત્તોડગઢ. પેલો ઉતરી ગયો. હવે મને ભોગ મળશે, ખોટું પહેરાઈ ગયું છે અને ખોટું પહેર્યું છે એટલે આ રખડ્યા કરે. આ જીવાતમાં એ ખોટું પહેરી લીધું છે. આ જીવાતમાં છે ને એ વાસ્તવિકમાં જે છે એ ના રહ્યો. પેલે પહેર્યું તું પાત્ર એ હતો નહીં, એ પહેર્યું તું ને, અને બીજો નશોમાં ખોટો પહેરી ગયેલો હતો ને, એટલે કહેવામાં પડ્યો કે આખી રાત એને રખડવું પડે. એમ આ જીવાતમાં જો કદાચ જે નથી એ બની ગયો છે, જે છે એ રહ્યો નથી, જે આત્માના સ્વરૂપ જે હતું એ સ્વરૂપ ભૂલી ગયું, બીજું પહેરી ગયું. એટલે જે હતો ને હવે મને લક્ષ 84 લાગે, એ લક્ષ 84ના જંગલમાં ભટકે ને ભટકે જ, પણ જો મૂળ સ્વરૂપમાં આવે તો એને મટી જાય. ગૌતમના એ ઘરમાં કર્યો એટલે તરત એટલે બધા ઋષિ મુનિઓ બીજા ભેળા થયા કે અહલ્યાનો ગુનો નહીં, અહલ્યાનો ગુનો નથી ને એમને તમે શ્રાપ આપો છો એ યોગ્ય ન કહેવાય. કેવા મારો શ્રાપ મિથ્યા નહીં થાય, પરંતુ એનામ થોડીક આપણે બોજ છોડતા હે. જ્યારે રામચંદ્ર ફરતા વનમાં આવશે અને શલ્યાનો ચરણ સ્પર્શ થશે, પાછી શલ્યામાંથી અહલ્યા થશે. હવે આ જે ગૌતમ એટલે 9 ઇન્દ્રિયોથી જે ઉત્તમ છે. ગૌનો અર્થ ઇન્દ્રિય થાય, ગૌનો અર્થ બ્રહ્મ વિદ્યા પણ થાય. ગૌના 14 અર્થો થાય. તો અહીંયા આપણે ઇન્દ્રિય કરવાનો છે. ઇન્દ્રિયથી ઉત્તમ શું છે? બધાના કરતા ઉત્તમ, મન કરતા ઉત્તમ ગૌતમ, બધાથી ઉત્તમ આત્મા. અને એમાં પાછો આ ગૌતમના ઘરમાં કોણ પહેરી ગયું છે? મન. ઇન્દ્ર એટલે મન, અને મન પહેરી ગયું એટલે જે બુદ્ધિ હતી, જે ગૌતમની પત્ની જે બુદ્ધિ હતી એ જડ થઈ. હવે જડ થઈ ગઈ એટલે સાચું શું અને જૂઠું શું એને સમજાતું નથી. આ સત્યને સમજી શકતી નથી, અસત્યને પકડે છે, અંધશ્રદ્ધામાં ફસાય છે, ના કરવાનું કરે છે. હું એમને ડેકલો વગાડ્યા હોત ને, અને જો કદાચ 2-4 રાગડીઓ ગાયો તો ના કદાચ 10 ગણી પબ્લિક પર હોય કે ના હોય. હવે કોઈ શાસ્ત્રમાં એનું વર્ણન નથી છે, કોઈ શાસ્ત્રમાં વર્ણન, કોઈ મહાભારતમાં તમે કદાચ રમેલ જોઈ, રામાયણમાં રમેલ જોઈ, તમે ઉપનિષદમાં ગીતામાં રમેલ જોઈ, કોઈ જગ્યાએ આ વાત નથી. તો આ વાત ચોય આવતી નથી, તો એના ઉપર લોકો તૂટી પડે છે. અને આ બધા વેદોના ગુણ હોય છે. આ જે ભક્તિના ભજનના ગુણો વેદો, 4 વેદો, આપણા 4 વેદો કહે છે, તમામ ઋષિઓ કહે છે, તમામ ઉપનિષદો કહે છે, તમામ ગીતા કહે છે, પણ તો એને આપણે એના ઉપર આપણને વિશ્વાસ આવતો નથી. હવે આ જડ બુદ્ધિ ચારે ચેતન થાય, ચારે ચરણ રામચંદ્ર ફરતા જ્યારે ચરણ સ્પર્શ કર્યો ત્યારે શલ્યાની અહલ્યા થઈ ને, શલ્યામાંથી પથ્થરમાંથી અહલ્યા થઈ. એમ આ બુદ્ધિને જડ સદગુરુ મહારાજનો જ્યારે ચરણ સ્પર્શ થાય, ચરણ એટલે વચનનો વિવેક થાય, તો આ બુદ્ધિમાં ચેતનતા આવે. અને ચેતન બુદ્ધિ છે, એ ચેતન બુદ્ધિ પછી સત્ય શું અને અસત્ય શું આ 2 વાતો સમજી શકે. આ આત્મા છે ને, જે આત્મા એ ન જાયતે ન મરીયતે, એ જન્મતો કે મરતો નથી. આત્મા આપણે ચહેરાબાને કે મરી ગયા, પણ ચહેરોબાના જે રહેવાવાળો છે એ ચહેરાબાના રહેવાવાળો છે, એને કોઈ થયું નથી અને ચહેરાબાને કોઈ થયું નથી. ચહેરાબાનું છે અને જે આત્મા જે મોય રહેવાવાળો હતો એને કંઈ થયું નથી. પણ આ જે વચ્ચે જે ઊભું થયું હતું, જે ઘાટ, આ જે ઘાટ ઊભો થયો હતો, એ ઘાટનું વિસર્જન આપણે બુસટ ફાટી જાય, પેરણ ફાટી જાય તો બીજું નવું સીવડાવવું પડે. પણ તમે એના એ હો 50 બુસટ બદલી નાખો, પણ તમે તો એના એ ને વસાની જીર્ણાની યથાય વિહાય. ગીતામાં ભગવાને કીધું છે કે આ જ્યારે આ વસ્ત્ર જૂનું થાય છે ત્યારે હું વસ્ત્ર બદલું છું. આ આત્મા જે મરતો નથી, એ વસ્ત્ર બદલે છે, એ બીજો અવતાર ધારણ કરી અને વસ્ત્ર બદલે છે, એને કોઈ થતું નથી. પણ ગીતામાં ભગવાને કીધું કે આ વાત મને યાદ છે. કૃષ્ણ પરમાત્મા એ એમને અર્જુનને કીધું કે તું ભૂલી ગયો છે, આ વાત મને યાદ છે અને તું
ભૂલી ગયો છે. કારણ કે રાજા ઉવા જે બધા છે ને એ પહેલાંય હતા. તું એ પહેલોય હતો, હું એ તારી છું અને તું એ છે. આ બધા રાજાઓ જે સૈન્યમાં ઊભા છે એ બધાય હતા, અતારી છે અને પછી રહેવાના છે. પણ મને યાદ છે તું ભૂલી ગયો છે. એમ આ જે તમારું જે સ્વરૂપ છે, તમે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છો, અને આ શરીર પડી જશે ત્યારે ક્યાં જવાના છો, એ વાત આપણને ભૂલાઈ ગઈ છે. અને જે ભૂલાઈ ગઈ છે એ સદગુરુ મહારાજ યાદ કરાવી. સદગુરુ મહારાજ જ એને જે જેની પોતાનું સ્વરૂપ હતું, એ કઈ જગ્યાએથી આવ્યો, કઈ જગ્યાએ પહેલાં હતો, આ શરીર નહોતું ત્યારે બીજા કયા શરીરમાં હતો કે કઈ ભૂમિકાએ હતો, એ ગુરુ મહારાજ નક્કી કરાવીને આ શરીરમાં કઈ જગ્યાએ છે એ પણ નક્કી કરાવે. અને આ શરીર પડી જશે ત્યારે કઈ જગ્યાએ જશે એ પણ સદગુરુ મહારાજ નક્કી કરાવે. અને એટલા માટે આપણે સદગુરુ મહારાજના ચરણે જવું પડતું હોય છે. પરંતુ આપણે જે અહીંયા એટલા માટે આયા કોલ કરી અહીં ગયા ભૂલી, એમ રાજાના તેડા આયા ગોવિંદના ગુણના ગાયા. અમે પૈણ્યા ને અત્યારે શીઘ્ર શેક નથી, મને ખબર નથી, પણ એવા શેઠ અમે આપણે પહેલાં જમાઈ આવે ને તો ખાલી હાથે ના મેલો. આપણી ભાઈ દીકરીને આપણે હાથે પવનભાઈને ટાઈમમાં હશે, પહેલાં જમાઈ આવે તો બધી ઓમ બેસી વધારે બોલે નહીં અને મર્યાદા રાખવી પડે ને. આરામ મર્યાદા રાખવી પડે ને. વધારે બોલાય ના, વધારે હલનચલન ના થાય અને ગુપચુપ બેસવું પડે. અને એ સમયમાં બધું પહેલી વખત આવે તો આપણે દીકરીને મેળવી પડે. હવે સમય પહેલાં આવેલા બેઠા હતા, બોલે ના, એટલે વાત થઈ કે સમય પહેલી વખત આવ્યા છે એટલે ખાલી મેલોય ને. 2-3 ડોસ્યું બેઠી હતી કે ઉપડાવો પેલો પથ્થરો, ખાલી ના મેલો તો પેલો પથ્થરો ઉપડાવો. હવે જો આ સમજણો હોય પથ્થરો લઈને જાય હે, કારણ કે એ શું લેવા આવ્યો છે? દીકરીને ના તો વહુને લેવા આવ્યો છે ને. આપણી દીકરી છે પણ એના માટે તો એ વહુ છે ને, તો એ લેવા આવ્યો છે પથ્થરો. તો તમે હું શું લેવા આવ્યા છો? આપણે અહીંયા શું લેવા આવ્યા છો? હવે આ જે લેવા આવ્યા છે, એ આપણે લઈને જઈએ છે કે નથી જતા એ આપણને ખબર હોય, બીજા કોઈને ખબર હોય નહીં. આપણે જે લેવા આવ્યા નિજ નામ લેવા માટે આપણે આવ્યા છે. પરમાત્માનું નામ લેવા, પરમાત્માની ઓળખાણ કરવા માટે. આત્માને ઓળખ્યા વિના લક્ષ્ય 84 નહીં મળે, બ્રહ્માંડ ભાગ્યા વિના ભવના પેરા નહીં મળે. આ પ્રાપ્ત કરવા માટે પ્રભુના દર્શન, આ અવતારે જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય, બીજા કોઈ અવતારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય નહીં. એટલે એ પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા આવ્યા છે. હવે આ જો કદાચ આ પ્રાપ્ત ના થાય તો આપણે ડેકા ઉપાડીને જાય એવું જ કહેવાય કે આપણે જો કદાચ આ નથી પ્રાપ્ત કરી શકતા. મનુષ્ય જન્મનો હેતુ જ છે. મનુષ્ય જન્મનો હેતુ બીજો કોઈ છે નહીં. મનુષ્ય જન્મ પરમાત્માનું ભજન કરવા માટે જ મળ્યો છે, બીજા કોઈ હેતુથી મળ્યો નથી. પણ તમારે ધંધો કરો, ગમે તે કામ કરો, નોકરી કરો, ખેતી કરો, તમે ગમે તે કરો, પણ સાથે આ જીવનમાં આવ્યું કદી કોઈ કે અમે નવરા થા અને પછી સુખ શાંતિથી ભજન કરશે ના. જેમ ઉંમર વધે ને એમ એ તો એનું કનેક્શન વધે જ હોય. જેમ આ ગામમાં ઘર વધે ને એમ લાઇટના ધોપલે કનેક્શન વધે જ હોય. ધોપલાને મને કે નવરો થાય હું, પણ એ નવરો થાય ના, એ તો એ કનેક્શન બીજું ઘર થાય એટલે બીજો માગે, એ દોરડું વધે, બીજું કનેક્શન થાય એટલે બીજું માગે, બીજું ઘર થાય એટલે એમ. એટલે આપણા મનને કે હવે આપણે પણ જેમ ઉંમર વધતી જાય ને એમ કનેક્શનો વધતા જ હોય. તમારા આપણે કે દીકરા પરણાઈ ને એટલે પછી સુખ શાંતિ, એટલે દીકરા પરણાઈ ને એટલે પછી પેલા જે દીકરા પરણાવવાના હોય, દીકરીઓ પરણાવવાની હોય, એટલે કે ગંઢા વેવાઈ લાવજો. ગંઢા વેવાઈ આયા નથી. કનેક્શન વધે ઓછા છે, કનેક્શન વધે ઓછા થતા નથી. આ તો કવરેજ બાર એક ભાઈને ભેંસ જોવા પેલા ભેંસમાં પેલા ખોણ મેળવા જાય ને, ખોણ મેળવા જાય એટલે મોબાઈલ પડી ગયો ખોણમાં મોબાઈલ પડી ગયો ને ભેંસ મોબાઈલ ગળી ગઈ આખો નાખો. હવે મને એવું કવર એવું કોઈ હતું ને એટલે એને કોઈ પાણી બીજું ના જાય. એટલે આ મારવાનો ભેંસ દોવા જોઈએ ને એટલે મેં કોઈક રિંગ વાગે, કોઈક ફોન કરે એટલે રિંગ વાગે એટલે ભેંસ કૂદક મારે, કૂદડે ભેંસ દોવા જે ના. મારું કે દોવા જશે ગમે તારા ભેંસ લલુલ ચમ કરે છે. પવનભાઈને એવાના કોમ હોય એટલે પેલા મોબાઈલને ફોન કરે એટલે મેં રિંગ વાજ્યા વગર રહે ના અને ભેંસ કૂદકું માર્યા વગર રહે ના.
ડૉક્ટર બોલાયો તો ડૉક્ટર કે અમે કોઈ દેખાતું નથી, મને સોનોગ્રાફી દોતીવાળા લઈ જવું પડશે. તો અમે જોયા તો ખબર પડી કે અમે તો મોબાઈલ છે. હવે આ ભાઈ ડૉક્ટર કહે જો આ ઓપરેશન કરશે તો સક્સેસ જાય કે ના જાય એવું કોઈ નક્કી નથી. કદાચ ભેંસ બચે અથવા લાખ રૂપિયાની ભેંસ છે અને જો કદાચ એ મરી જાય આ તો તમારે તો કે એને દવા શું કરે કે બીજી કોઈ નથી દવા, અને કવરેજ ના આવે ને એ લઈ જો. જો કવરેજ ના આવે ને અહીંયા લઈ જાઓ તો એને રીંગ વાગશે નહીં. તો આપણે જે કોરિયમરીના કનેક્શનો છે, ઘણા બધા કનેક્શનો છે સમાજમાં, વ્યવહારમાં તમે છો તો એટલા બધા કનેક્શનો જોડાયેલા છે ને કે ના પૂછો. એટલે કોઈ જગ્યાએ વળી વેવાઈની તકલીફ હોય, કોઈ જગ્યાએ દીકરીની તકલીફ હોય, કોઈ જગ્યાએ પડોશીની તકલીફ હોય, કોઈ જગ્યાએ શરીરની તકલીફ હોય. આ કનેક્શનો આપણને ઊંચા આવવા દેતા તમારે કોક ઈચ્છા કરો અને એક આધી રીંગ વાગે એટલે મગજ ફેરવી નો. મારા ભાઈ કાલે આવ્યા હતા કે મારે દારૂ પીવો નહોતો, પણ મારા કુટુંબવાળા કે એટલું બધું લોહી પીધું ને એટલે મારે નહોતો પીવાનું પીવરી ગયો. કીધું મને રીંગ વાંચી, મને રીંગ વાંચી એટલે મને પીવરી ગયો. આ કનેક્શન વાળા એમ કરે છે ને. પછી મેં કે મારી ભૂલ થઈ ગઈ છે, હું તમારા પાસે આવીશું અને મેં જળ લેવું છે મારે. આજથી કોઈ દાડો કે હું આ કર્યું નહીં. એટલે કહેવાનો મારો આ છે કે જે સમાજ વ્યવહાર આ તમામે તમામ તમારે ટેન્શનો છે, કોઈ ને કોઈ તકલીફો તો રહેવાની, પણ જો તમારે ટેન્શન ફ્રી રહેવું હોય અને જો કવરેજ ના આવવા જેવું હોય તો સંતનું શરણાગતિ. જો ભજન છે અહીંયા તમને કોઈ સતાવતું નથી. હોય તમે જો કદાચ ભજનમાં મન હશે ને ત્યાંનું, એને કોઈ ઘર યાદ આવ્યું નહીં હોય, એને ભેંસો યાદ નહીં આવી હોય, એને કોઈ તકલીફ થઈ હશે તો યાદ આવી હશે નહીં. જેનું મન ભજનમાં હશે ને, ભજન છે ને એ તમામ દુઃખોમાંથી મુક્તિ કરાવવાવાળું છે. તમામ જે આધિ વ્યાધિ આ ત્રિવિધિ જે તાપ છે, એ આધિ વ્યાધિ સમાજના દુઃખ હોય કે શરીરનો દુઃખ હોય કે કુદરતી દુઃખ હોય, ગમે તે તો કપ્યું, પણ આ તમામ વ્યવહારોમાંથી જો કદાચ તમામમાંથી શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. સુખ કયું ના જાય સત્સંગનું, આઠે અંગ શીતળતા થાય. સુખ કયું ના જાય સત્સંગનું, એ તો ઇન્દ્રના લોકથી અધિક છે, વૈકુંઠથી વધતું જાય. જો ઇન્દ્રમાં પણ અહીંયા જો ઇન્દ્રમાં પણ ઈર્ષા હજે કહ્યું, ઇન્દ્રલોકમાં ઈર્ષા હજે કહી. તમે હું તપ કરો ને તો એ રંભાને મોકલે, મેનકાને મોકલે અને તપ કરાવે, ભંગ કરાવે, કારણ કે ગાદી જવાની બીક હોય છે. તો ત્યાં ઈર્ષા છે, ત્યાં અદેખાઈ છે. પણ જો આ જે ભક્તિ છે એ ઈર્ષા કે અદેખાઈ કે આવું કોઈ છે ને, ઈર્ષા કે અદેખાઈ એવું ભક્તિ છે. અહીંયા છે આ ભક્તિ છે અહીંયા. બસ ઘણા કે ભગત છે માવાથી તો ભક્તિ આવી જ ના હોય. જો ભક્તિ આવી હોય તો આવું હોય નહીં. એટલે જો તમામ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો સદગુરુનું શરણ ગ્રહણ કરી લેજો અને આત્માની ઓળખાણ કરી લેજો. આ શરીર ક્યારે પડી જવાનું છે એ કોઈ શરીર હોય તો હું વચ્ચે આવ્યો તો ચહેરા પર મળવા જો તો ચહેરા પરની ટાઈમે બોલવાની શક્તિ નથી. શરીર હોય ને શરીર તોય તમે બોલી ના શકો, શરીર હોય તોય તમે સાંભળી શકો નહીં. એમાં આત્મા હોય, બધું હોય તો સાંભળી ન શકો, બોલી ન શકો, જોઈ ના શકો. એ તમને ખબર પડે પાછી, એ ખબર પડે અને એ ટાઈમે એટલી પીડા આપતી હોય છે. કોમામાં માણસ જાતો રહે તો એટલી બધી પીડા હોય છે. તો આ શરીરમાં બધી ઇન્દ્રિયો કોમ કરે છે, બધું સારું છે. એટલી વાર તમારે જે કરવું છે, 184ના યોનિમાંથી બહાર નીકળવું છે તો એ નીકળા, અને સંત થઈને પૂજાવું છે તો એ પૂજાય. નર એસી કરણી કરે તો નર્મથી નારાયણ થાય. આ તમારા હાથની વાત છે. તમારે શું કરવું એ તમે નક્કી કરજો. અત્યારે હાલ નક્કી કરજો હોવાથી કે અમારે શું કરવું. એટલે આ જીવન મોઘું મળ્યું છે, ફરી મળવાનું નથી, વારે ઘડીએ મળશે નહીં. અને પછી 184 આવે છે, પછી શું થવાનું, કાલ શું થવાનું એની કોઈને ખબર નથી. એટલે અત્યારથી જાગી જવાની, જાગજે જીવડા જાગજે. અને એક ભજન છે કે આ ઢૂમણીના કારણે મારો પરિણો સુરત જાય. આ કુદરતની કળાની વિચાર વાત કરું એક કે તોય ના મળે ઢૂમણીની જોઈ. તમે આ બધાની ભજન ગાયા તો બધાનો અવાજમાં ફેર છે કે જેવો છે હે. તમે આખા વિશ્વના જેટલા શરીરો છે એ બધાના અવાજ જુદા જુદા ઠીક નથી. અને બધાના ચહેરાએ તમે સુરત ગમે એની સુરત હોમાં તો પેલું સુરત ને આ સુરત
મારો પરણ્યો સુરત જાય. આ સુરતમાં તો એની જોડી મળશે આખા વિશ્વમાં કઈ જોઈ ન મળે. તમે ડુપ્લિકેટ ડબલ રોલ હશે ને, ડબલ રોલ જેવું તો થોડોક ફેર હશે ને. આ કુદરતની કળા તમે જુઓ, આ પરમાત્માની જે રચના કરી છે એ તમે જુઓ. અને એ ઘડનારો છે. જુઓ આકાશે વાદળ ક્યાંથી આવ્યા, એમાં અમૃત સરીખા નીર ક્યાંથી લાયા, એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. એ રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લો. જો નારિયેળીનું ઝાડ ઘણું ઊંચું દેખાય, એના ફળને 3 પડ જણાય, એમાં પાણીનો પૂરનાર એને તમે ઓળખી લો. જો મોરના ઈંડામાં રંગ કોણે પૂર્યો, કીડીના ઓતરડા વાલે સી રીતે ઘડ્યા, એમાં ઝીણી વસ્તુનો ઘડનાર એને તમે ઓળખી લો. જો કપડાં કાળા હતા, કેસ કાળા હતા ને કપડાં રંગીન હતા, એમાં કાળા ધોળાનો કરનાર એને તમે ઓળખી લો. આ સુંદર શરીર આપ્યું છે તો એનો ઘડનારો કેવો છે, એ કેવો દેખાય છે, એનો આપણે વિચાર કરો તો એને ઓળખવા જેવો છે, એને જાણવા જેવો છે. અને એને જાણ્યા પછી તમારો જન્મ કે મરણ રહેતું નથી, તમારા આવન કે જાવન એકેવીનું રહેતું નથી. એટલે ગીતામાં કીધું ને જાયતી ન મ્રિયતી ન ભૂતવા વ ભૂય અજો નિત્ય શાશ્વતો પુરાણો ને અન્ય તે અન્ય માને શરીરે. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, એ ત્રણ કાળમાં હું જેવો છું તેવો છું. એમાં મારું કોઈ આઘા પાછું થાય એવું, આત્મા કોઈ આઘા પાછો થાય એવો નથી. પણ એ જાણવા માટે સદગુરુ મહારાજના ચરણે જવું પડે. આપણે બધાએ મળી અને પરમાત્માને પ્રાર્થના કરો કે ચહેરાજીના તમામ ચહેરાબાના કુટુંબ ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ આવે. અને કોઈ વ્યસનો હોય તો વ્યસનોમાંથી મુક્ત થાજો. અને અમે જે ભજનામાં આવ્યા હોય તો કોઈક લઈને જાજો, અને જે ખોટું હોય અમને આલીને જાજો. તમારે જો દારૂ હશે તો એમ લેખરો, બીડીયું હશે તો એમ લેખરી, ગુટકા હશે તો એમ નાલો રા. તમારે ખોટું લેવાનું અમારું કહો, અને તમે તાર સારું લઈ જાઓ. ખોટું અમને આલવાનું એ અમે અમારે જે કરવું છે એ કરશે. પણ હું ખોટું મેલીને જાજો તો તમારો બેડો પાર થાય. ભજનમાં આવવાથી કલ્યાણ થતું નથી, પણ ભજનમાં જે આપણે સાંભળીએ એ આપણા જીવનમાં ઉતારીએ તો જ બેડો પાર થાય. આટલું કહી મારી વાણીને વિરામ આપું. સદગુરુ